નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણા લેક્ચર નંબર 11માં આની પહેલાંના લેક્ચરમાં આપણે જોતા હતા પેપર 303ની અંદર આપણું યુનિટ સૌર સંકીર્ણ સંયોજનોની અંદર આપણે વર્નરનો સિદ્ધાંત, વર્નરના સિદ્ધાંતની સાબિતી તેમજ સંકીર્ણ સંયોજનો જે બને છે તેના નામકરણ માટે IUPACના નિયમો આપણે જોઈ ગયા. હવે આજે તમારે એક્ઝામની અંદર એક 14 માર્કના સવાલ હોય છે. તેની અંદર આ યુનિટમાં આ ટોપિકમાં એ રીતે સવાલ પૂછાઈ શકે છે કે 14 માર્કનો સવાલ હોય તેની અંદર એક નાનો સવાલ પ્લસ 4 અથવા 5 સંકીર્ણ સંયોજનો તમને આપેલા હોય, તેને આધારે તમારે તેનું નામકરણ કરવાનું. બરાબર, તો અમુક IUPACના ઉદાહરણો તમને આપેલા છે. બરાબર, તમારે આ જેટલા ઉદાહરણો આપેલા છે, બરાબર, એ ઉદાહરણો તમારે પાકા કરવાના થશે. ખાસ કેમ કે એક્ઝામની અંદર ઉદાહરણ તમને આપે છે તેના આધારે તમારે તેનું નામકરણ કરવાનું રહેશે. બરાબર, બીજા કોઈ પણ તમારે કેવી રીતે નામ થયું તે કાંઈ પણ તમારે દર્શાવવાનું હોતું નથી. માત્ર ને માત્ર તમારે તેના નામ આપવાના હોય છે. બરાબર, IUPAC નામ તમારે એનું આપવાનું હોય છે. તો આ જે કાંઈ પણ 20-25 જેટલા ઉદાહરણો જે તમારે છે, બરાબર, એ બધા જ ઉદાહરણો જોઈ લેજો અને તમારે એના નામ ફરજિયાત પાકા કરવાના રહેશે. આ રોકડા માર્ક છે એટલા માટે બધાય કમ્પલસરી પાકા કરી લેવા. બરાબર, હવે પછીનો આપણો સવાલ છે સંક્રાંતિ તત્વોના ધાતુ આયનોની સંકીર્ણ સંયોજનોની બનાવવાની ક્ષમતા. બરાબર, તો સંકીર્ણ તત્વોના ધાતુ આયનની સંકીર્ણ સંયોજનો બનવાની ક્ષમતા બીજા તત્વો કરતાં સવિશેષ હોય છે. જેના મુખ્ય કારણો શું હોય છે? તો કે જનરલી સંકીર્ણ સંયોજનોની અંદર જે ધાતુ આયન જે હોય છે એ મોસ્ટ ઓફ સંક્રાંતિ તત્વો જ હોય છે. તો એનું રીઝન શું? તો એમાંનો પહેલો જે છે તો કે સંક્રાંતિ તત્વો ધાતુ આયનનું કદ નાનું હોય છે. બીજું છે ધાતુ આયનો કેન્દ્રીય વીજભાર તેમજ આયોનિક વીજભાર પ્રમાણમાં વધારે હોય છે. ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના સંકીર્ણ સંયોજનો બનવા માટે અનુકૂળ હોય છે. ધાતુ આયનની 3D કક્ષક ખાલી થવાથી તેમાં લિગેન્ડમાંથી મળતા ઇલેક્ટ્રોન યુગ્મને સમાવી શકાય છે, કે જે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તે 3D કક્ષકની અંદર ભરાઈ શકાય છે. બરાબર, 3D, 4S, 4P કે 4D કક્ષકની શક્તિની મૂલ્યમાં ઘણો ઓછો તફાવત હોય છે. તેથી આ કક્ષકના સંમિશ્રણથી વિવિધ પ્રકારના સંકરણ થઈ શકે છે. આથી ઉત્પન્ન થતી વિવિધ સંકર કક્ષકોની સંકીર્ણ સંયોજનો બનવામાં મદદરૂપ થાય છે. વિવિધ પ્રકારના સંકરણ થવાથી અને સહવર્ગ સહસંયોજક બંધ દિશાકીય હોવાથી વિવિધ પ્રકારની ભૌમિતિક રચના પણ ઉદ્ભવે છે. બરાબર, જે સંકીર્ણ સંયોજનો બનાવે છે. ધાતુ આયનો વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે. તેથી વિવિધ પ્રકારના સંકીર્ણ સંયોજનો બને છે. બરાબર, ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી હોવાથી પણ સંકીર્ણ સંયોજનો બદલાઈ જાય છે. બરાબર, હવે સંકીર્ણ સંયોજનોમાં સમઘટકતા. બરાબર, આપણે સામાન્ય પરમાણુઓની અંદર આપણે જેમ સમઘટકતા જોઈ હતી એવી જ રીતે સંકીર્ણ તત્વો જે છે તેની અંદર પણ સમઘટકતા રહેલી હોય છે. તો કેવી રીતે? કે જે સંકીર્ણ સંયોજનોમાં તેના અણુ પદાર્થોના અભ્યાસ ઉપરથી વર્નરે એવું સાબિત કર્યું કે સંકીર્ણની અંદર સહસંયોજકતા છે જે આયનીકરણ પામતી નથી અને દ્રઢતાથી ધાતુ સાથે દ્રાવણમાં ચોંટી રહે છે. આથી ચોક્કસ પ્રકારના પદાર્થો બનાવી શકાય છે. અને જ્યારે આ પ્રકારના આકારો પદાર્થો બની જાય અને જ્યારે આ પ્રકારના આકારમાં લિગેન્ડો ભિન્ન કેન્દ્ર ઉપર અથવા ભિન્ન રીતે ધાતુ સાથે સંયોજાય ત્યારે સમઘટકતા જોવા મળે છે. ભિન્ન કેન્દ્ર ઉપર લિગેન્ડો એક જ ધાતુ સાથે સંયોજિત થાય તેને તેની અવકાશીય સમઘટકતા પણ કહેવાય છે. બરાબર, તો સૌથી પહેલી અવકાશીય સમઘટકતા એટલે શું? કે જ્યારે સંકીર્ણ સંયોજનોના બંધારણ અને ઘટક પ્રમાણ સમાન હોય પરંતુ મધ્યસ્થ ધાતુની આસપાસ અવકાશમાં જે લિગેન્ડ જોડાયેલા હોય તેના સ્થાનમાં ફેરફાર હોય. બરાબર, સંકીર્ણ સંયોજનોની અંદર જે ધન વીજભારિત ધાતુ છે એ પણ સમાન હોય,
લિગેન્ડ પણ સમાન હોય, પરંતુ લિગેન્ડ જે જોડાવાની તેના સ્થાન અવકાશની અંદર જે સ્થાન છે એ સ્થાન અલગ અલગ હોય તો એ બંને તેના અવકાશીય સમઘટકતા કહેવાશે. આવી સમઘટકતા મધ્યસ્થ પરમાણુના સંવર્ગાંક સાથે સંબંધિત છે, બરાબર, એટલે કે તેની સાથે સંબંધતા ધરાવે છે. આવી સમઘટકતા 4 અને 6 સંવર્ગાંકવાળા સંકીર્ણ સંયોજનોની અંદર જોવા મળે છે. તો પહેલી છે ભૌમિતિક સમઘટકતા અને બીજી છે પ્રાથમિક સમઘટકતા. આવી સમઘટકતા ધરાવતા સંયોજનોમાં અણુસૂત્ર સમાન હોય છે, પરંતુ ધાતુ સાથે સંવર્ગ બંધથી જોડાયેલા સંવર્ગ સમૂહો જે હોય છે એ અવકાશની અંદર તેની ગોઠવણી હોય એ ગોઠવણી ભિન્ન પ્રકારની હોય છે. 6 સંવર્ગાંક ધરાવતા સંકીર્ણોની ભૌમિતિક સમઘટકતા વર્નરે પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે 6 સંવર્ગાંક ધરાવતા હોય છે. આથી તેને Ma6 સંકીર્ણમાં M અને L બંધ એક સરખા હોય છે અને ધાતુ મધ્યમાં હોય છે. હવે જો તમારે લિગેન્ડ અને ધાતુ દર્શાવવા માટે અહીં એમ અને એનો ઉપયોગ કર્યો છે. એમ એટલે તમારે મેટલ કે જે મધ્યસ્થી ધાતુ જે છે તમારે એ યાદ રાખવાનું કે એમ ફોર મેટલ, અને એ મધ્યસ્થી ધાતુ છે એના માટે એમ યુઝ કરવામાં આવ્યો છે. અને જે એ જે છે, બરાબર, આ મધ્યસ્થ મેટલ, બરાબર, જે વચ્ચે કેન્દ્રિત હોય છે તે, અને તેની સાથે જે લિગેન્ડ જોડાયેલો હોય છે એ લિગેન્ડ એટલે કે એ વધારે લિગેન્ડ હોય તો બી, બરાબર, અથવા અહીંયા એક જ પ્રકારનો લિગેન્ડ છે એટલે કે Ma, અને ષટ્દંતીય છે એટલા માટે કે કયો Ma6, બરાબર. તો તેનું બંધારણ તમને આપેલું છે. તો ચારેય ખૂણામાં એક એક લિગેન્ડ, બરાબર, અને આગળની બાજુ અને પાછળની બાજુ, બરાબર, એક એક લિગેન્ડ, બરાબર. આ રીતે તેની અવકાશીય ગોઠવણી હોય છે. ઉપરોક્ત આકૃતિ પરથી માલુમ પડશે કે એને નજીક કેન્દ્ર ઉપર સરખા અંતરે બીજા 4 એ આવેલા છે. આ 4 પ્રથમ એના AC સ્થાને કહેવામાં આવે છે. જેમ કે ઉપરની આકૃતિમાં ફૂદડી વડે દર્શાવેલ જે એક લિગેન્ડ જે છે તેને માટે વચ્ચે સમચોરસ ઉપર આવેલા 4 AC સ્થાન ઉપર જે ફૂદડીવાળો જે એ જે એટલે કે ફૂદડીવાળો જે લિગેન્ડ જે છે એ દૂર છે, અને સામે આવેલો જે એ જે છે એ કેન્દ્રથી નજીક છે, માટે એ સ્ટારથી ટ્રાન્સ સ્થાન ઉપર આવેલો ગણાય છે. સિન્સ અને ટ્રાન્સ સમઘટકતા સ્થાને બીજો કોઈ લિગેન્ડ આવશે તો એનું નામ શું થશે? Ma5b. બને ત્યારે આ સંયોજન બને ત્યારે એક જ પદાર્થ સંભવિત બની શકે છે, કારણ કે બધી જ જગ્યાએ તો એ લિગેન્ડ જોડાયેલો છે. જ્યારે હજી એ પ્રકારનો લિગેન્ડ દૂર થઈને બી પ્રકારનો લિગેન્ડ જોડાશે, એટલે કે કયો સંકીર્ણ બન્યો? Ma4b2. ત્યારે નીચે પ્રકારની 2 સમઘટકતા ઉદ્ભવશે, સિસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક, બરાબર. તો જો તમને એનું બંનેનું અવકાશીય બંધારણની પોસિબિલિટી છે એ બતાવી છે, બરાબર. 2 પ્રકારના બી લિગેન્ડ અને 4 પ્રકારના એ લિગેન્ડ, બરાબર. તો જો અહીંયા બંને પ્રકારની તમને પોસિબિલિટી આપી છે, સિસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક. વર્નરે નીચેના 2 પદાર્થો બનાવ્યા, બરાબર. જો પેલો ટ્રાન્સ સમઘટક અને સિસ સમઘટક, બરાબર, કોબાલ્ટની સાથે એમોનિયા 4, બરાબર, અને ક્લોરાઇડ 2, એ રીતનો Ma4b પ્રકારનો સંકીર્ણ બનાવ્યો, B2 પ્રકારનો સંકીર્ણ સંયોજન બનાવ્યું, અને બંનેના તમને સિસ અને ટ્રાન્સ સમઘટકના અવકાશીય બંધારણ તમને આપ્યા છે, બરાબર. જો આ જે બી પ્રકારનો જે છે એ બંને સામેની બાજુ અને પાછળની બાજુ જોડાયેલો હોય, જ્યારે બીજી રચનામાં એક જે બી પ્રકારનો ઘટક છે એ એના સ્થાને આવી જશે અને તેના સ્થાનેથી એ, બરાબર, બીના સ્થાને ટ્રાન્સફર થશે.
તો B3 બરાબર, બંનેની સંખ્યા કેવી હોય? સમાન. એ પ્રકારના 3 લિગેન્ડ, બી પ્રકારના 3 લિગેન્ડ. તો કયા રીતની પોસિબિલિટી થશે? તો અહીં તમને નીચે બતાવ્યું છે ફેશિયલ અને મેરેડિયોનલ પ્રકારની રચના બનશે. બરાબર, તમારે એ અને બી ખાસ યાદ રાખવાનું. બરાબર, એ બી બરાબર ત્રણેય એકબીજાની બાજુમાં, પછીના સ્થાનમાં મેરેડિયોનલ સ્થાનમાં બરાબર તેના સ્થાનમાં ફેરફાર થશે. બરાબર, તો આ પ્રકારના બે સમઘટક આપણને મળશે. કઈ રચના? Ma3B3. બરાબર. હવે પ્રકાશીય સમઘટકતા શું કહે છે કે પ્રકાશીય સમઘટકતા સામાન્ય રીતે અષ્ટફલકીય સંકીર્ણ કિલેટ આયનમાં જ જોવા મળે છે, જે સંકીર્ણ સંયોજનોના અણુસૂત્ર અને તેના બંધારણીય સૂત્ર ઉપર તેમાં રહેલા લિગેન્ડની દિશાને આધારે જોવા મળે છે. બરાબર, અને તેને આધારે બે સમઘટકો એકબીજાના પ્રતિબિંબ હોય છે. આ બે સમઘટકો પ્રત્યારોપણ કરતાં એકબીજા ઉપર પ્રત્યારોપણ થતા નથી. આ પ્રકારના સંકીર્ણ આયનો કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે, અને આ બે સમઘટકોને પ્રકાશીય સમઘટકતા પણ કહેવાય છે. આ બે સમઘટકો વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે બંને સમઘટકો સમતલીય ધ્રુવીય પ્રકાશનું ડાબી અથવા જમણી તરફ એકબીજાની વિરુદ્ધમાં અથવા તો એકબીજાની વિરુદ્ધના દિશાના કોણમાં આવર્તન આપે છે. જો ડાબી તરફ કોણાવર્તન કરે તો સમઘટક લીવો, જો જમણી તરફ કરે તો ડેક્સ્ટ્રો. બરાબર, લીવોને ઋણ ચાર્જ અથવા તો માઇનસ ચાર્જ તરીકે દર્શાવાય, લીવોને પોઝિટિવ પ્રમાણ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય છે. બરાબર, આ તો આપણને ખબર જ છે. બરાબર, જો આ લીવો અને આ ડેક્સ્ટ્રો બરાબર બંને એના ઉદાહરણો તમને આપેલા છે, જ્યાં લિગેન્ડ દર્શાવ્યો છે. બરાબર, જમણી બાજુ અને ડાબી બાજુ. બરાબર, ડેક્સ્ટ્રો અને લીવો. હવે પછીનો સવાલ છે EAN નિયમ એટલે કે ઇફેક્ટિવ એટોમિક નંબર. વર્નરે સંકીર્ણ સંયોજનોના અભ્યાસ માટે વિવિધ પ્રયોગો કર્યા, પરંતુ સંકીર્ણ સંયોજનોનો વિશેષપૂર્ણ રીતે સાબિતી આપી શક્યો નહીં. આથી ઈસવીસન 1927માં સિઝ્વિકે સંકીર્ણ સંયોજનો માટે બંધની વિશેષ માહિતી આપી. તેણે લિગેન્ડ દ્વારા ધાતુ આયનને ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિ દ્વારા સંકીર્ણ સંયોજનોનું નિર્માણ સમજાવ્યું. તેણે સમજાવ્યું કે સંકીર્ણ ધાતુ આયન સંકીર્ણની અંદર ઇલેક્ટ્રોનનો સ્વીકાર ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી તેની રચના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ના થાય. ઇલેક્ટ્રોનની ગોઠવણી ત્યાં સુધી જ એક્સેપ્ટ કરશે કે જ્યાં સુધી સૌથી પહેલાં એની ગોઠવણી નજીકનો જે નિષ્ક્રિય વાયુ હોય તેના જેવી ન થાય. બરાબર, હવે આ વૃત્તિને અસરકારક પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. બરાબર, દાખલા તરીકે ટ્રાઇએમાઇન ટ્રાઇનાઇટ્રો કોબાલ્ટ 3 આયન છે, સંકીર્ણ આયન. તેમાં કોબાલ્ટનો ચાર્જ કેટલો છે? 27. બરાબર, તેમાં પ્રાથમિક સંયોજકતા દ્વારા કોબાલ્ટ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે કોબાલ્ટ +3નો ટોટલ ચાર્જ કેટલો થયો? 24 ઇલેક્ટ્રોન. બરાબર, હવે 6 એમોનિયા દ્વારા કોબાલ્ટ નાઇટ્રેટનો EAN ચાર્જ કેટલો થશે? 24 + 12 એટલે કે 36 ઇલેક્ટ્રોન જેટલો. આ 36 ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોન રચના નજીકના નિષ્ક્રિય વાયુ એટલે કે ક્રિપ્ટોન જેવો બન્યો. એટલા માટે સિઝ્વિકના નિયમ પ્રમાણે સંકીર્ણ સ્થાયી છે. હવે પેન્ટાએમાઇન ક્લોરો કોબાલ્ટ 3 ક્લોરાઇડનો આપણે EAN ચાર્જ ગણવાનો છે. તો ક્લોરાઇડના એક અણુ દ્વારા ઇલેક્ટ્રોન 5 એમોનિયા દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે. બરાબર, તો ટોટલ કેટલું થયું? 5 × 2 એટલે કે 10 ઇલેક્ટ્રોન. હવે EANમાં
કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક પ્લસ 5 એમોનિયા દ્વારા મેળવેલ ઇલેક્ટ્રોન પ્લસ સહસંયોજક બંધ દ્વારા ક્લોરીન દ્વારા જે ચાર્જ મળ્યો તે અને ઓછા આયનીકરણ પામતા ઇલેક્ટ્રોન, બરાબર. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક 27, એમોનિયા દ્વારા મેળવેલ ઇલેક્ટ્રોન 5 × 2 પ્લસ ક્લોરીનનો ચાર્જ 1 અને ઓછા આયનીકરણ પામતા ઇલેક્ટ્રોન એટલે કે 2, બરાબર. તો આ એની ગણતરી 36 ઇલેક્ટ્રોન માંથી એક એમોનિયાનું સ્થાન એક ક્લોરાઇડ દ્વારા લેવામાં આવતા કોબાલ્ટની એક ઇલેક્ટ્રોન ગુમાવવાની શક્તિ ઓછી થઈ જાય છે. આ જ રીતે ઋણ આયન સંકીર્ણ માટે અસરકારક પરમાણુ ક્રમાંક શોધી શકાય છે, બરાબર. તો પછીનું છેલ્લું ઉદાહરણ છે પોટેશિયમ હેક્ઝાઆયનોફેરેટ 2, બરાબર. તો તેની અંદર આપણે તેનો ચાર્જ શોધવાનો છે. તો Fe+2નો પરમાણુ ક્રમાંક પ્લસ 6 સાયનાઇડ દ્વારા મેળવેલ ઇલેક્ટ્રોનનો ચાર્જ, બરાબર. તો Feનો ચાર્જ 24 પ્લસ 6 સાયનાઇડનો ચાર્જ એટલે કે 6 × 2, બરાબર. 24 + 12 એટલે કે 36 ઇલેક્ટ્રોન, બરાબર. તો પોટેશિયમ હેક્ઝાસાયનોફેરેટ 2નો EAN ક્રમાંક થશે 36, બરાબર. તો આ રીતે તમને ઉદાહરણમાં પણ એક્ઝામમાં બીજા ઉદાહરણ દ્વારા પણ તમને આ ચાર્જ શોધવાનું આપશે. તો આ ચેપ્ટરમાં આપણે બસ આટલું જોવાનું હતું. અસ્તુ. તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.